રાજકોટમાં જેતપુર નગરપાલિકાનું ચિત્ર સ્પષ્ટ થયું। જેતપુર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે। જેતપુર પાલિકાની 44 બેઠકો પરથી 32 બેઠક પર ભાજપે કબજો મેળવ્યો છે। પાલિકાની વોર્ડ 11 થી 44 બેઠકોમાંથી ભાજપના 32, અપક્ષ 11 અને કોંગ્રેસનો એક તેને બેઠક મળી છે। જ્યારે જયેશ રાદડિયાના ગઢમાં ભાજપનો ભગવો લહેરાયો છે। ધારાસભ્ય જયેશ રાદડિયા પાલિકાના સભ્યોને વધાવ્યા। તો આપને જણાવી દઈએ કે રાજકોટમાં જેતપુર નગરપાલિકાનું ચિત્ર સ્પષ્ટ થયું હતું કે જેમાં જેતપુર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો હતો। જયેશ રાદડિયાના ગઢમાં ભાજપનો ભગવો લહેરાયો હતો। ધારાસભ્ય જયેશ રાદડિયા પાલિકાના સદસ્યોને તેઓએ વધાવ્યા। તો કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી। જેતપુર નવાગઢ નગરપાલિકાની ચૂંટણીની આજે મતગણતરી પૂર્ણ થઈ છે। 11 વોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે। આ તકે જેતપુર નગરપાલિકા, નવાગઢ અને તમામ મતદાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે અમારી અપેક્ષાથી પણ સારું પરિણામ આવ્યું છે। એક ટીમ બની અને જેતપુર નગરપાલિકાની ચૂંટણી અમે લડ્યા હતા અને જેતપુર એ ભારતીય જનતા પાર્ટીનો હંમેશા ગઢ રહ્યો છે અને જે પ્રમાણે મતદાતાઓએ મતદાન કર્યું, જે પ્રમાણે પરિણામ આપ્યું, આ તકે એક ધારાસભ્ય તરીકે જે મારી અપેક્ષા હતી જેતપુર શહેરના મતદાતાઓનાથી સારું પરિણામ આપ્યું છે। એટલે ફરીથી નગરપાલિકાની અંદર શાસન આપવા બદલ જેતપુર નવાગઢના તમામ મતદાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। જેતપુર નવાગઢ નગરપાલિકાની ચૂંટણીની અંદર આજે મતગણતરી પૂર્ણ